નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો જે મિત્રો બેંકની તૈયારી કરે છે, બેંકમાં પરીક્ષાની તૈયારી કરે છે, તેમના માટે મોટી ભરતીની જાહેરાત આવી ગઈ છે। સરકારી બેંકમાં ક્લાર્કની નવી ભરતી, જેની મિત્રો ટોટલ જગ્યા છે 11,400 છે, જેમાંથી 700 એ ગુજરાતમાંથી લેવાના છે અને ગુજરાતીમાં પરીક્ષા હશે તથા ગુજરાતમાં જ નોકરી હશે મિત્રો। તો આપણે વાત કરીએ તો આ સરકારી બેંકના ક્લાર્કની નવી ભરતી છે મિત્રો। તો આપણે આગળ જોઈએ તો ટોટલ રિક્વાયરમેન્ટ છે ક્લાર્કની ઓલ ઓવર ઇન્ડિયા જે છે એ 11,403 છે તથા વેકેન્સી ઇન ગુજરાત છે જે 698 છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ તો ટોટલ બેંક વાઇઝ જે વેકેન્સી છે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ટોટલ એમ કરીને મિત્રો જે 698 ભરતીઓ છે જે આપણે ગુજરાતની ભરતીઓ છે, તેમાંથી અલગ બેંક બધી અલગ બેંક વાઇઝ અલગ અલગ ભરતીઓ છે। 235, 60, 20, 115, 109, 30, 55, 16, 15, 43 એમ કરીને ટોટલ મિત્રો 698 ભરતીઓ આવેલી છે। જેનો આપણે મિત્રો વાત કરી લઈએ પે સ્કેલ સ્ટ્રક્ચર, જે સ્ટાર્ટિંગ બેઝિક પે તમારો 24,050 એટલે કે તમારો મંથલી જે પેમેન્ટ છે એ 24,050 રહેવાનું છે મિત્રો। એડિશનલ બેનિફિટ્સ જે અલાઉન્સ એલિજિબલ ફોર ડેરનેસ અલાઉ એન્ડ હાઉસ રેન્ટ, તો મિત્રો જે ખર્ચો છે આપણે વાત કરીએ ખર્ચો, આ જે બિઝનેસ ટ્રીપ, મેડિકલ એડ, પેટ્રોલ એલાઉન્સ એ બધું એ તમને બેંક તરફથી આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તો સિટીઝન એક ઇન્ડિયાનો હોવો જોઈએ, કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ, એજ એ 20 થી 28 વર્ષ સુધી હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ એજ રિલેક્શન બાય કેટેગરી મિત્રો, તો 5 વર્ષની એસસી અને એસટીમાં છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો, ઓબીસીમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। એમ કરીને મિત્રો તમારે એજને ક્રાઇટેરિયા જે હોવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ મિત્રો સિલેક્શન પ્રોસેસ, જે 2 એક્ઝામ તમારી લેવામાં આવશે, પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ। તો મિત્રો પ્રિલિમિનરી એક્ઝામ જે છે એનું જે તમારે સિલેબસ જોવું હોય તો તમારે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે નંબર ઓફ ક્વેશ્ચન એ 30 માર્ક્સના છે, મેક્સિમમ માર્ક્સ પણ 30 રહેશે મિત્રો એના। મીડિયમ ઓફ એક્ઝામ એ ઇંગ્લિશમાં તથા ટાઈમ એ 20 મિનિટનો રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે 35 ટોટલ પ્રશ્નો હશે, 30 માર્ક્સની એક્ઝામ હશે તથા ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં મિત્રો આ એક્ઝામ હશે તમારી, 20 મિનિટ તમારો ટાઈમ હશે। રિઝનિંગમાં તમારે જો 35 પ્રશ્નો હશે, 40 માર્ક્સ હશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં તમારે મિત્રો 20 મિનિટનો ટાઈમ હશે। એમ કરીને ટોટલ 100 માર્ક્સની તમારી પ્રિલિમિનરી એક્ઝામ હશે અને 60 મિનિટનો તમને મિત્રો ટાઈમ આપવામાં આવશે। ત્યારબાદ મેઇન એક્ઝામિનેશન સ્ટ્રક્ચર, જે રિઝનિંગ એબિલિટી છે એ 40 માર્ક્સ તથા 40 પ્રશ્નો હશે, 60 માર્ક્સ હશે। એમ કરીને મિત્રો તમારે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી 35 મિનિટનો તમારે ટાઈમ હશે। જનરલ તથા ફાઇનાન્શિયલ અવેરનેસ એ 40 પ્રશ્નો હશે, 50 માર્ક્સ હશે કુલ। આ 3 ભાષાઓ હશે અને 20 મિનિટનો સમય હશે। અને જનરલ ઇંગ્લિશ પણ તમારે 40 પ્રશ્નો, 40 માર્ક્સ, ઇંગ્લિશમાં હશે એક્ઝામ 35 મિનિટનો સમય તથા ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 40 પ્રશ્નો હશે, મેક્સિમમ માર્ક્સ એ 50 હશે। ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લેંગ્વેજમાં મિત્રો આ એક્ઝામ હશે અને 35 મિનિટનો સમય હશે। એમ ટોટલ મિત્રો તમારી મેઇન્સ એક્ઝામ જે છે એ 200 માર્ક્સની રહેવાની છે। ટોટલ પ્રશ્નો 160 હશે અને તમારે ટાઈમ મિત્રો 125 મિનિટનો એ ટાઈમ હશે। તો હા મિત્રો, આપણે ચેનલ ઉપર બધા જ સરકારી પરીક્ષાઓની અપડેટ આપણે ચેનલ ઉપર મળતી રહેશે તથા કરંટ અફેર્સના તથા બીજા નવા વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે। તો જરૂરથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો જે પણ બેંકની પરીક્ષાની તૈયારી કરતા હોય। ત્યાર સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। વંદે માતરમ, જય ભારત।